હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સાંજના છે ને 6 વાગી ગયા છે ને અમે થઈ ગયા છીએ સરસ મજાના રેડી, કેમ કે પાર્લરે આવ્યા હતા તો મસ્ત રેડી થઈ ગયા છીએ. અને અત્યારે પાછું જવાનું છે ઘરે. જે ટાઈમ નક્કી કર્યો હતો ને એ ટાઈમે બધા ફટાફટ રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગઈ છું. અને અહીંયા અમારે જો દિત્યાબેન અને અનુબેને પણ આજે પાર્લરમાં મેકઅપ કરાવ્યો છે કા, એ પણ સરસ ક્યુટ તૈયાર થઈ ગયું છે. પછી અહીંયા જો અમારા જસીબેન પણ સરસ રેડી થઈ ગયા છે. બધા અહીંયા રાહ જોવે છે ગાડી આવે એની. સાથે જો આ છે અમારી બ્રાઇડ, જે બહુ જ મસ્ત લાગે છે. તમે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. આજે છે એની સગાઈ, તો સરસ લાગે છે. જો આ રીતનો કંઈક એનો આપણે ચોલી બુક કરાવી હતી, બધાને બતાવી હતી આપણે વિડીયોમાં. પણ ફાઇનલ લુક આ છે એનો, મસ્ત હાલે. થેન્ક યુ. અમારા ઉદયભાઈ આવી ગયા છે અમને તેડવા માટે. સ્પેશિયલ ગાડી આપણે આવી ગઈ છે, તો બેસી જાય આપણે અંદર અને ફટાફટ હવે જઈએ ઘરે. જાની કાકી હાય. ચાલો તો ઘરે પહોંચી ગયા. અને ઘરે છે ને બધા મહેમાનો આવી ગયા છે ને બધાને જે આપણે વ્યવસ્થા કરેલ છે ને ત્યાં બધાને બેસાડી દીધા છે આરામથી. અને અમે બધી છોકરીઓ જો અહીંયા રૂમમાં બધા રેડી થઈ છે ને રેડી થઈ ગયા છે ને ફોટો સેશન ચાલુ છે. અને કારણબેન અમારી જેઠાણીઓ બધી જો તૈયાર થઈને આવી ગયા છીએ. અને અહીંયા આવી ગઈ છે મારી દેરાણી. હાય. જો એને પણ મસ્ત સાડી પહેરી લીધી છે. અને અમારી પહેલા અહીંયા પહોંચી ગયા હતા કા. તો હવે છે ને આપણે માતાજીનું ઘોડો ખૂંદવાનો છે, એટલે એ બધી તૈયારી ચાલુ છે બીજા રૂમની અંદર. તો એ બધું એ થઈ જાય કાર્યક્રમ પૂરો, પછી પગે લાગી લઈને પછી આરામથી આપણે જાય સ્ટેજ ઉપર. બરાબર ને બેન? ઓકે, બરાબર. પપ્પાને સોંપી આવ્યા કે છોકરા? હા, હવે આપણે શાંતિ નિરાતે કરવાની સગાઈ. બહુ દુઃખ ના દીધું એકવાર 3-4 કલાક. હવે 3-4 કલાક એનો વારો, આપણે વારા કાઢવાના. ચાલો તો મસ્ત મજાનું આપણે છાપ ને વધાવી લીધી છે. અને હવે આપણે જો બેનને લઈને જવાનું છે. અને વાહે જો આખું ગ્રુપ આવે છે. હા, ભાભીઓ લઈને જાય છે બેનને. અહીંયા બધી હવે છે ને સગાઈની વિધિ સ્ટાર્ટ થવાની છે. કેવું ફીલ થાય છે? અત્યારે તો બહુ આમ નર્વસ ફીલ થાય છે, એટલા બધા જોઈને શરમ આવે એવું ફીલ થાય. થોડીક વાર એવું થશે, પછી નહીં વાંધો આવે. તો જો અહીંયા છે ને બેનને ચુંદડી ઓઢાડવાની બધી તૈયારી ચાલુ છે. અને અમે દેરાણી જેઠાણી બેઠા બેઠા બધું ધ્યાન રાખીએ છીએ.
જે પ્રસંગ હતો ને સગાઈનો એ પૂરો થઈ ગયો ને અત્યારે જો અહીંયા ફોટો સેશન ચાલુ છે અને ઓલી બાજુ જો જમણવાર પણ ચાલુ કરી દીધો છે. જેન્ટ્સે બધાએ જમી લીધું ને લેડીઝનો વારો આવ્યો. મહેમાનને પહેલાં મોકલા છે. ઘરના સભ્યો અહીંયા બધા ઊભા છે ફોટા પાડવા માટે. લાઈન ટુ લાઈન બધા ઊભા. દરવારો આવી ગયો ફોટા પાડવાનો? હા મેં દેખીએ પાડ્યો. પાડી લીધો તો સરસ છે. અને અમારે છે ને ભૂરીબેનને છે ને અત્યારે આપણે કિડનેપ કરીએ ને તોય હાલે એમ છે, કેમ કે ભૂરીબેન પાસે આખો માલ સામાન છે અત્યારે. અહીંયા માયાબેનને છે ને અત્યારે લૂંટા જેવા છે. માયાબેન પાસે બધી જવાબદારી અત્યારે જોખમ બધું અમારે માયાબેન પાસે. પર્સ બતાવો તો તમારી પાસે દુકાનમાં નો હોય એટલા પર્સ છે અત્યારે. હવે વહી જા માયા. કિરણ ભલે ગોતા કરે. ચાલો ભાભીનો વારો પૂરો થઈ ગયો અને અમારી બધી જો બહેનોનો વારો આવ્યો. આખું ગ્રુપ બહેનોનું છે. ચાલો તો હું તમને થોડીક જમણવારની અપડેટ આપી દઉં. બધા માણસો જો અહીંયા જમણવારમાં આવી ગયા છે ને અહીંયા બને છે પંજાબી શાક અને અહીંયા બને છે નાન, અહીંયા બને છે સ્ટીમ ઢોકળા અને બાકી બીજી બધી વસ્તુ મેં અહીંયા તમને સિનેમેટિકમાં બતાવી દીધી છે. ચાલો તો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને અહીંયા જો આપણે મસ્ત મજાની ડીશ લઈ લીધી છે જમવાની અને કેટલી બધી આઈટમ છે. થાળીમાં હમાતી નથી ને એટલી બધી વાનગી છે. અને અહીંયા જો અમારું ગ્રુપ આખું બેસી ગયું છે જમવા. બધાને બહુ ભૂખ લાગી, કોઈ કંઈ બોલતું જ નથી. એટલે તો કહું કે કોઈ કંઈ બોલતું નથી, બધાને બહુ ભૂખ લાગી છે. મને લાગી છે તો હાલો ફટાફટ આપણે જમી લઈએ. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ઘરે ઘણા બધા મહેમાન આવ્યા હતા તો એક પછી એક બધા મહેમાન લગભગ જતા રહ્યા છે. અમે ઘરના જ બાકી રહ્યા છીએ. થોડા ઘણા મહેમાન હજી બહાર બેઠા છે, તમને બહાર અવાજ આવતો જ હશે. અને અમારે છે ને આજે તો ઓછો બ્લોગિંગ શૂટાઈ થયો છે ને ફોટા ઓછા પડવાના છે, કેમ કે ઘરનો પ્રસંગ હતો એટલે કામમાં જ હતા, દોડધામમાં જ હતા. પણ જેટલું થયું છે શૂટ એટલો આપણે વિડીયો મૂકી જ દીધો છે. તો આ રીતનો કંઈક આજનો મારો લુક તમે બધાએ જોઈ જ લીધો છે અને અત્યારે તો બધું મેકઅપ બધું વયું ગયું છે થોડું ઘણું. તો તમને આજનો મારો લુક કેવો લાગ્યો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અને બહુ મજા આવી સગાઈમાં, અમે બધાએ બહુ મજા કરી. ચાલો તો મહેમાન છે ને સસરા પક્ષના બેનના હતા એ બધા જતા રહ્યા ને બધા જો ઘરના બધા અહીંયા ગોઠવાઈ ગયા છે હોલમાં. હા અમારા કવિમાં જો સોનાનો ગ્લાસ લઈને બેઠા છે અને જે બધી વસ્તુ આવી ને એ બધી વસ્તુ ઢગલો કરી દીધો છે. અને બધાને ઉતાવળ છે કે આ ગિફ્ટ્સ ની અંદર શું હોય છે, ખાસ કરીને અમારા અનુબેન ને કા એને એટલે તો નીંદર નથી આવતી. એના ગિફ્ટ ખોલવીને એટલે નીંદર નથી આવતી. એટલે નીંદર નથી આવતી ને. હા તો આપણે ધીમે ધીમે કરી અને બધી ગિફ્ટ છે ને એ ખોલવાની છે. ચાલો તો સૌથી પહેલા છે ને આપણે કપડાં જ જોઈ લઈએ. આ ટાઈપનો પહેલા એક ડ્રેસ છે. ચાલો બધા જોતા જાઓ. આ ગ્લાસ છે, આમાં બેનને પાણી પાયું હતું કા કેવું લાગ્યું? બીજું બેઠું આ ઝાલા પરિવારનું પાણી પીધું હવે અમે. સોનાના ગ્લાસમાં પાણી પીવડાવ્યું. રોજ આ ગ્લાસમાં જ પાણી પીવે. આ ભેગો જ રાખવાનો છે મારો. હવે તે અમાર છોકરું છે જે નાટકું કરવું હું ના પછી એક આ બીજો ડ્રેસ છે. ચાલો આપણે એડી દીકરી કરી ગલાસ માં ચર્ચા ચાલુ છે.
પછી એક છે આ 3જા નંબરનો ડ્રેસ. પછી આ કાકીના કપડા છે. વેવાણે દીધા હોય ને એ કપડા. પછી આ સાડી છે ને ઓઢાઈ સાડી છે. આ ટાઈપનો ડ્રેસ છે. હાલો ઓઠેલમ કઈ નથી પૂરું. અને આટલી બધી છે ને ગિફ્ટ આવી છે. હવે અમે ધીમે ધીમે આપણે છે ને ખોલશું કે આની અંદર શું છે. હાલો ખોલો બેન. કિરણને ખોરાક કરવાનો છે. હાસો કિરણ વધે તો નબળાઈ આવી જાય ને ડ્રાય ફ્રૂટ આવ્યા ખોરાક બતાડો. ડ્રાય ફ્રૂટ ની ગિફ્ટ નાના દેર તરફથી. આ પણ જો નાસ્તાની ડીશ છે. મને રસોઈનો બહુ શોખ છે ને એટલે કાજલબેન એના ક્લાસ બને. હા એ શું છે નાસ્તાની. અને આ કટલેરી છે. આટલી બધી કટલેરી. તો આટલી બધી વસ્તુ તમને જે આગળ બતાવીને તમને બેકગ્રાઉન્ડમાં નકરો અવાજ જ સંભળાતો હોય છે. પણ વાંધો નહીં. આ બધી કટલેરી પણ આવી છે. તો આટલી બધી વસ્તુ સગાઈને આવી તો આપણે બધી બતાવી દીધી તમને. ચલો તો બેનના મસ્ત મજાના કપડાં ઘરેણાં બધું જોઈ લીધું આપણે. બહાર બધા મીટિંગ કરીને બેઠા છે. અને હવે આપણે થોડીક વાર બેસશું બધા સાથે. અને હવે છે ને અહીંયા વિડીયોને પણ એન્ડ કરી દઈએ. કપડાં ચેન્જ કરી લઈને થોડાક ફ્રેશ થઈ જાય. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ.